ગોરા, તમારા માટે આ ભાગવું જ જાગવું બની જશે. તમારી ક્રાંતિની આગને આ ભાગવાનો વિચાર જ હવા આપશે. અહીં બેહી રહીને વિચારો કરવાથી આ આગ રાખ થઈ જશે ને તમારું જીવન વ્યર્થ થઈ જશે. એટલે જ કહું છું ગોરા ભગત, પગ ઉપાડો. જો હિંમત હશે તો જ હરિયાટું લડી શકાશે. તમારા મનમાં બહુ બધું ભરેલું છે ભગત, જે તમને મારી વાતો સમજતા અટકાવી રહ્યું છે. પણ એક વાત કહી દઉં, મને નથી ખબર કે તમને જાણ છે કે નહીં, પરંતુ મારી માતા કૃષ્ણને હંમેશા બીજા એક નામે બોલાવો. રોશનની વાત તો એકદમ સાચી છે. મને જ રણછોડ કહેવાય છે. ખબર છે. તો તમને એ પણ ખબર હશે કે એમને રણછોડ કેમ કહેવાય છે. જરાસંઘ નામના એક પાપીની એવી ઈચ્છા હતી કે એ આખા મથુરા પર આક્રમણ કરે, જેથી એ મારા સુધી પહોંચી શકે. અને જેવું જરાસંઘે આક્રમણ કર્યું કે કૃષ્ણ સમજી ગયા કે આવા નિષ્ઠુર, પાપી અને અહંકારી માણસની સાથે લડાઈ કરવી વ્યર્થ છે. એની સાથે યુદ્ધ કરવાની કોઈ જરૂર નથી. એની સામે જીતવું અને એને હાર આપવી એ તો હારનું પણ અપમાન છે. એટલે નિષ્ફળ લડાઈ લડવી જ ન જોઈએ. અને એ જ કારણથી હું રણ મેદાન છોડીને ભાગી ગયો, અને એટલે જ કહેવાયો રણછોડ. હા, આ વાત તો મારા બાપાએ ઘણીવાર કીધી છે. કેટલા બધા નામ છે મારા ભાઈબંધના. જેવા એમના કામ એવા જ એમના નામ. પણ ભા, એ વાતનો અર્થ અહીંયા જુદો છે. હરિએ રણભૂમિ એટલા માટે છોડી હતી કારણ કે એ એમની જનતાની રખેવાળી કરવા માંગતા હતા. એ યુદ્ધ કરીને હોળી પ્રજાને કષ્ટ આપવા નહોતા માંગતા. પણ આ એ વાત નથી. આ વાત છે ભરોહાની. જો હું અહીંયાથી ભાગીશ તો લોકોનો મારા પરનો મૂકેલો ભરો ઉઠી જાય. એમને મારા પર જે શ્રદ્ધા રાખી છે ને, એ શ્રદ્ધાનો દીવો મારા આ પગલાના પવનથી ઓલવાઈ જાય. એમ? હજી પણ તમે મારી વાત નથી સમજતા ભગત. તમને શું લાગે છે જી સાહેબ સરકાર તમારા ઘર લગી પોગી ગયા એ હું જનતા સુધી નહીં પોગે? જોયું ને, મેં તમારા હરીની હોળી કરી નાખી. જો તમારો હરી હોત તો શું એ આવું થવા દે? સમજી જાઓ કે તમારો હરી છે જ નહીં. એ માત્ર ને માત્ર તમારી કલ્પના છે. ફક્ત તમારી કલ્પના. અને એ કલ્પનાનો આજે અને અહીંયા જ અંત આવી જવો જોઈએ. અને યાદ રાખજો, તમે બધા મારી જનતા છો. એટલે હું તમારા બધાની તમારી પહેલી ભૂલ માફ કરું છું. પણ જો બીજી વાર આવી ભૂલ થઈ તો આ હોળી પાંદડાઓની નહીં પણ તમારા બધાની થશે. તમારા બધાની આહુતિ આપતા પહેલા હું એક પણ પર વિચાર નહીં કરું. જોઈ લો મને અને સમજી લો કે હું જ તમારો ભગવાન છું. વિશ્વજીત સાહેબ સરકાર, સર્વશક્તિમાન, હું તમારો ભગવાન. હું જ છું ભગવાન, હું જ છું ઈશ્વર અને હું જ છું સર્વેશ્વર. એટલે તમારે માત્ર ને માત્ર મારી જ પૂજા કરવાની છે. એટલે તમારા બનાવેલા કાલ્પનિક ભગવાનને જલ્દીથી જલ્દી ભૂલી જજો. નહીં તો એ સમય દૂર નથી કે તમારે બધાએ તમારા જીવનને ભૂલી જવું પડશે. તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે હું જ તમારો ભગવાન છું. અને રહી વાત તમારા ગોરાની, તો એનું તો કામ છે મારા કામ અર્ચનો નાખવાનું. અને એ પણ બહુ જ જલ્દી મારામય થઈ જશે. એને પણ સમજાઈ જશે કે હું જેનો ભગવાન છું. એટલે હવેથી ગોરા તમને લોકોને કેટલા પણ પાંદડા લખે, તમારે બધા એને વાંચ્યા વગર એની હોળી કરી નાખવાની છે. એ તો કારાવાસમાં બેઠો છે, પણ હું તમારા બધાના જીવનમાં કાળું અંધારું કરી નાખીશ. એનું જીવન અનુસરવામાં તમે તમારું જીવન જોખમમાં ન નાખશો. સમજી ગયા?
આમ તો આ ઘેટાઓને ડરાવવા બહુ સહેલા છે. મારી આંખના ઈશારે આ લોકો વાત સમજી જાય. હવે તો આ લોકો વૃક્ષ પર લટકતા પાનની સામે પણ નહીં જુએ. ગોરા, હવે તારે જે લખવું હોય એ લખ. તું પાન પર લખી રહ્યો છે, પણ હું લોકોના મનમાંથી જ હરિનું નામ ઘૂસી રહ્યો છું. આ લોકોના મનમાં મારો ડર હવે ધીમે ધીમે બેસી રહ્યો છે. હવે એ લોકો તારી વાત જ નહીં સાંભળે. હા, હવે હું તમને એક સવાલ પૂછું. હા, પૂછો. મને એમ કહો, હરિએ રણભૂમિ છોડીને પ્રજાનું ભલું કર્યું હતું ને, પણ તમે અહીંથી ભાગશો તો એનાથી લોકોને શું મળશે? ભા, લોકોને કાંઈ મળે કે ન મળે, પણ તમને જરૂર મળશે. અપમાન, તિરસ્કાર ને ધિક્કાર. લોકો તમને ભાગેડું કહેશે, કાયર કહેશે. એના સિવાય બીજું કાંઈ નહીં મળે. તમે અહિંસાના માર્ગે આજ સુધી કોઈનું ભલું કર્યું હશે ને, એ પણ લોકો ભૂલી જાય. તમારા દરેક સારા કર્મો ઉપર પાણી ફરી વળશે. ભાગવું એ તો કાયરોનું કામ છે, ને લોકો કાયર પાસેથી મદદ પણ નથી લેતા. હા, તમે જે લોકો માટે લડાઈ લડી રહ્યા છો ને, એ જ લોકો તમને ભાગેડું કહેશે, તમારી ક્રાંતિની મજાક ઉડાવશે. હું એ તમે સહન કરી શકશો? ને આ હંધાઈમાં જીત થાય ઓલા સાહેબ સરકારની. તમારી નિષ્ફળતા એની સફળતામાં બદલાઈ જાય, ને લોકો આપોઆપ તમારી સરખામણી સાહેબ સરકાર હારે કરવા માંડશે. તમારા પગલા ઉપડશે હરિહાટું, પણ એ બની જાય તમારી કાયરતાનું નિશાન. તમે જેવા છો જ નહીં એવા વર્તાઈ જાઓ ભા. તમને ભાગેડું ને કાયરનું ઉપનામ મળશે. શું એની હારે તમે જીવી શકશો? હા, તમે આ દરવાજો તો ખોલી નાખો, પણ આ દરવાજો નહીં, આપણે સાહેબ સરકારના મનનો દરવાજો ખોલવાનો છે. ને આપણે જો અહીંથી ભાગી જવું તો એના અહંકારને ઠેસ પહોંચશે, ને એની હારે હારે આપણો વિરોધ બમણા વ્યક્તિ કરશે, ને આપણા વિરોધની હારે એ હરિનો પણ વિરોધ કરશે. ભા, સાહેબ સરકારના મનમાં હરિને બેહાડવા હાટું આપણે એમના મનમાં જવું પડશે. દવા દર્દી પર તો જ કામ કરે જો વૈધારે ફાવે. ભા, આપણે વિશ્વજીતથી દૂર ન જવાનું, પણ એને હરિની નજીક લઈ આવવાનો છે. ભા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે અંદર પાછા આવી જાઓ. આ જ સાચી રીત છે ને આ જ આપણી જીતનો માર્ગ છે. હું જાણું છું કે આ તમારી પ્રકૃતિથી વિરુદ્ધ છે, પણ આ જ ઈશ્વરની પ્રકૃતિ છે. ને હું તમારા પોતા હાટું નથી કહેતો, હું તમારી ક્રાંતિ હાટું કહું છું. હું તમારા ને મારા હરિ હાટું કહું છું. તમારા પગલાને ભાગતા રોકી લ્યો ને અંદર આવી જાઓ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હાલો ભા. સુરા કુંભાર, અરે આવી ગયા તમે? ક્યારની તમારી જ રાહ જોતો તો હું ભા. હા બા, માફ કરજો, વાત જોડાવી. મારે શિલ્પ બનાવવામાં થોડું મોડું થઈ ગયું, એટલે મોડું નીકળાયું. તમે જાણો જ છો કે શિલ્પકામમાં કેટલું ઝીણવટભર્યું કામ કરવું પડે છે. હા ભા, એ તો છે જ ને. મેં પણ એટલે જ તમને બોલાવ્યા છે. ભા, હું જાણું છું કે તમે પથ્થરના શિલ્પ બનાવો છો, પણ મારે માટીનો એક શિલ્પ બનાવો હતો, અને એ હાટું તમારી સલાહ જોતી હતી. માટીની મૂર્તિ બનાવી છે તમારે? હા ભા. કોની મૂર્તિ બનાવી છે તમારે? ભા, હજુ નક્કી નથી કે હું બનાવીશ કે નહીં, પણ અટાણે મને ખાલી જાણકારી જોતી હતી. કાંઈ વાંધો નહીં, બનાવી છે કે નહીં પછી નક્કી કરી લેજો. અટાણે તમને શું સલાહ જોઈએ છે એ કહી દો. ગંગાબહુ, ગંગાબહુ, મારી વાત સાંભળો. ગંગાબહુ, આ લ્યો, ખાઈ લ્યો. જુઓ,
ગંગાને પણ બીજો જ મહિનો જાય છે ને, તો એ હંધીએ ચરી પાડે છે. જે ખાવાનું હોય એ જ ખાય છે. પણ તમારે તો કંઈ ખાવું જ નથી. તમારે જાય છે તો બીજો જ મહિનો ને. હા તુલસી, પણ જો ને આવું કેમ થતું હશે? કઈ ખવાતું જ નથી, અને છાશ પીવશું ને તો ઉલટી થઈ જાય છે. એટલે જ તો મેં સૂંઠના લાડુ બનાવ્યા છે. માં અને બાળક બંનેને પૂરતું પોષણ મળી રહે. લ્યો, હવે ધીમે ધીમે લાડુ ખાવાનું શરૂ કરો. તુલસી, આને દૂર કર. પણ હું થયું? મને આની ગંધથી ઉલટી જેવું લાગે છે. તુલસી, મને આવું કાંઈ પણ ન ખવડાવો. મારી તબિયત બગડશે અને મને મજા પણ નથી આવતી. તુલસી, આવું બધાને થાય? તને પણ થતું તું? બીજો મહિનો જતો હોય ત્યારે આવી જ મૂંઝવણ થયા કરે. જો ને, મારું પેટે બહુ ભારે ભારે લાગે છે. મને સમજ જ નથી પડતી કે હું જીવી કેમ નહીં હકીશ. આવું હું કેમ બોલો છો ભાભી? આ પેટના ભાર હાટું તો તમે પથ્થર એટલા દેવ કર્યા છે. કેટલી રાહ જોઈ છે તમે. તારી હંધી વાત સાચી છે તુલસી, પણ હું આ બધું સહન સતત નહીં કરી શકું. અકળામણ થયા કરે છે મને તુલસી. કોણ જાણે આવું કોણે કીધું હશે કે માતૃત્વ એ દુનિયાનું સૌથી મોટું સુખ છે? તઈ હું માં બનવાની શું એવી જે દીથી ખબર પડી ને, એ દીથી હું કઈ ખાઈ પી ન થકતી. મારું મન અંદર અંદર ગુચવાયા કરે છે. મને કઈ ગમતું નથી. અને તુલસી, નાના બાળકોને જોઉં છું ને, તું મને અણગમો વર્તાય છે. મને તો એવું થાય છે કે મારે બાળક જોઈતું જ નથી. બસ ભાભી બસ. આ હું વેણ ઉચ્ચારો છો તમે? બાળક હોવું તો એ ભાગ્યશાળી હોવાની નિશાની છે. હવે ભૂલથી આવું બોલતા નહીં. ક્યાંક ચોઘડિયું બેહી જશે ને તો રોતાય નહીં આવડે. તો બીજું હું કરું તુલસી? મને કઈ સમજાતું નથી. મારું શરીરે મને સાથ નથી આપતું. તમે શાંતિ રાખો ભાભી. હું તમારા મનની મૂંઝવણને સમજી શકું છું. તમારા પેટમાં કઈ ટકતું નથી ને, એટલે જ તમને આવા અમંગળ વિચારો આવે છે. પેટમાં કઈ જાશે ને તો આ બધા વિચારો દૂર થઈ જશે. હાલો, અન્ન સમજીને નહીં તો દવા સમજીને ખાઈ લ્યો. અરે ગંગા, ત્યાં કેમ ઊભી છે? અહીંયા આવ. અરે ગંગા, તારું મોઢું કેમ આમ નાનું થઈ ગયું છે? શું થયું છે તને? આ જો, મેં સૂંઠના લાડુ બનાવ્યા છે. માં અને બાળક બેઉ માટે હારા. હાલ, ખાઈ લે. અરે ગંગા, શું થયું તને? કેમ આમ રડે છે? ગંગા, ઝેર લાગે છે. શું થયું ગંગા? કેમ રડે છે? ગંગા, શું થયું? તું કારણ કહીશ તો નિવારણ આવશે ને? બોલ ને, શું તકલીફ છે તને? પેટમાં દુખે છે? કોઈ કઈ બોલ્યું? બોલ ને ગંગા, શું થયું છે તને? જો, તું આમ ચૂપ રહીશ તો કેમનું હાલ છે? જે વાત આંખમાં છે એ હોઠ પર લાવ તો તારું દુઃખ દૂર કરી શકું, કાં તો એ દુઃખમાં ભાગીદાર થઈ શકું. મહેરબાની કરીને કંઈક બોલ ગંગા. ગંગા, બિચારા ભગત. હું થયું ભગતને? ઝટ કે ગંગા, ભગત હેમખેમ તો છે ને? ના ના, ભગતને કઈ નથી થયું. એ તો હેમખેમ જ છે. તો એમનું નામ કેમ લીધું તે? એમને કઈ નથી થયું, પણ એમની હારે બહુ ખોટું થઈ રહ્યું છે. શું ખોટું થઈ રહ્યું છે? બેન, એક વાત છે જે મેં તમને હજી સુધી નથી કીધી. કઈ વાત? મીઠી, મને સાહેબ સરકારે એમની મૂર્તિ બનાવવાનું કીધું છે. હું? એમની મૂર્તિ? હા, અને એમની મૂર્તિ બનાવવા હતું
એમના સોના મોહર આપ્યા છે. સાહેબ સરકાર શુરાભા પાસે આવી માંગણી કરી છે અને આપણને કહેતાય નથી. કદાચ એમણે આપણને પારકા ગણ્યા બેન. સાહેબ સરકારે આ બહુ ખોટું કર્યું છે. મને તો આમાં સાહેબ સરકાર કરતા શુરાબાનો વાંક વધારે લાગે છે. માફ કરજો, સાહેબ સરકારે ભલે આવું કામ સોંપ્યું હોય, પણ શુરાબાએ તો સોના મોહરો ન લેવી જોઈએ ને. એમણે જ્યારે સોના મોહરો એમની પાસે રાખીને ત્યારે જ મને નહોતું ગમ્યું. મને એ તો નહોતું જ ગમ્યું, પણ મને મનમાં એમ હતું કે કદાચ સુરાબાનું મન બદલાશે અને એ આવું નહીં કરે. પણ હમણાં હું જે જોઈને આવી છું ને, એ જોઈને મારું મન ધ્રુજી ઉઠ્યું છે. એમણે આવું નહોતું કરવું જોઈતું. એ મોટા ભાઈ છે એમના. ભગતને કેટલી આશા છે એમની પાસેથી, ને ગામને ભગતની ગેરહાજરીમાં એમની ઉપર જ ભરોસો હોય ને. મને તો એમ હતું કે એ ભગતને ખોટ પૂરશે, પણ આવે વખતે એ જ આવું કરશે તો ભગતનું શું થાય? કદાચ એમ બને કે સાહેબ સરકારે બહુ દબાણ આપ્યું હોય ભા પર. તો પછી ઓલી સોના મોહરોનું શું? ભાઈથી વિશેષ હું હોય શુરાભાઈ માટે, ને આ ખોરડા માટે તો ભક્તિ જ જીવન છે. તો બીજી કઈ મજબૂરી આવી પડી કે માણસ આમ હથિયારે જેઠા મૂકી દે? તો શુરાભા પાછી પાની કરશે તો ભગતનો શું થાય? મને તો શુરાભા પાસેથી આવી અપેક્ષા જ નહોતી. ખબર નહીં હવે શું થશે. કેમ કરી રહ્યા છે આવી છેતરપિંડી? એકવાર મને તો પૂછો, મારું કારણ તો જાણો. ક્રાંતિ, એક વિરોધ, કંઈક નવું કરવાની ભાવના, ખોટી થઈ રહેલી ઘટનાને મૂળ સમેત ઉખેડીને નવા ફૂલ વાવવાની ઘટના. ક્રાંતિ એટલે બદલાવ. પરંતુ ક્રાંતિ હંમેશા મનમાં શરૂ થાય છે, પછી જ સમાજમાં એની શરૂઆત થાય છે. વિશ્વમાં જ્યારે પણ જે ક્રાંતિ થઈ છે, ત્યારે એની શરૂઆત કરનારને ગાંડા માણસમાં જ ખપાવી દેવામાં આવ્યો છે. પરંતુ અંતે એ જ ગાંડો માણસ અદ્ભુત પરિવર્તન લાવે છે. ક્રાંતિ એ સમયચક્રનું જ એક પાસું છે. ક્યારેક યોગ્ય લાગતી બાબતો પણ સમય જતાં અયોગ્ય લાગવા લાગે છે, અને ત્યારે સમજણપૂર્વક અને આવેશ વિનાની ક્રાંતિની જરૂર હોય છે. ક્રાંતિ જ સમાજમાં સફળતા લાવે છે. યાદ રાખજો, જે સમાજમાં ક્રાંતિને અવકાશ નથી હોતો, એ સમાજ પોતાના પતન તરફ આગળ વધી રહ્યો હોય છે.